આદમી પાર્ટીમાં જે જોડાઈ રહ્યા છે અને જે ટિકિટ માટે આવી રહ્યા છે એમને હું એ પણ વાત કરી દઉં કે આમ આદમી પાર્ટીનો કેસ એટલે કે ભાજપની સામે લડવા માટેનો હથિયાર છે, પોલીસની સામે લડવા માટેનો હથિયાર છે, ભ્રષ્ટાચારની સામે લડવા માટેનો હથિયાર છે. તમે જેને કેસ પહેર્યો છે ને, તમે કોઈ પણનો સામનો કરી શકો છો. આમ આદમી પાર્ટીમાં હું તો તમારી સાથે છે જ, જ્યાં જરૂર પડે ત્યાં આવીશ, પણ સાથે સાથે મારી ગુજરાતની ટીમ પણ, હું તમારી સાથે છું એટલે ગુજરાતની ટીમ પણ જ્યાં જરૂર પડે ત્યાં આવશે અને તમને એમનો હું નંબર પણ આપી દઈશ. અહીંયા બાબુભાઈ છે, રાકેશભાઈ છે, ભાનુભાઈ છે, આપણે દાહોદમાં કામ પડે તો તમને કામ લાગશે એવી આપણી ટીમ બની ગઈ છે. અને આ ભ્રષ્ટાચારીઓની સામે અમે 2000 થી તમે મને વોટ આપ્યા છે, પણ 2022 થી સતત ભાજપની સામે લડી રહ્યો છું. ઘણી બધી ફોનમાં પણ ધમકીઓ આવ્યા, પણ મેં તમને કોઈ કીધું નથી. માર નાખશું નતા જેના ગામને ઉભું કર્યું, મેં પણ ઉભું કર્યું તો એમ તો હું માર નાખું. ગામમાં ભરાવા દીધી દૂધ ખેડી જાસીપુરને ઉભું કર્યું તો ખાલી ધમકીઓ આવે. નમણ કટારાની પાલની પણ આવી ગઈ. દેવગઢ બારિયાનું પણ આપણે જ ઉભું કરેલું છે, ભલે ત્યાંના માણસો કરતા હોય, પણ એ આપણી તાકાત છે કે આપણે કરીએ છીએ. સંજેલીમાં છે, સાણંદિયામાં પણ છે, આવેલા છે, દરેક જગ્યાએથી ધમકી આવે છે. પણ આ નરેશ બારિયા નોકરી છોડીને આવે છે, છોડવા માંગતો નથી. એટલે તમે મારી સાથે રહેજો. આપણી આમ આદમી પાર્ટીની વિચારધારા 4 પ્રકારની તમને હું કહી દઉં. એક તો વીજળી મફત કરવાની વાત છે. તમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જીતાડી દો, આ પગથિયું છે. અને 27માં આમ આદમી પાર્ટીની સરકાર બને ને સાહેબ, તો વીજળી મફત કરવાની તાકાત હું પણ ધરાવું છું. મુખ્યમંત્રી છે ભાજપ પણ હું પણ ધરાવું છું. એમાં કોઈ ખર્ચો આવતો નથી. તો આ લૂંટવા વાળી સરકાર બેસાડી છે એટલે પ્રશ્ન છે. અત્યારે સરકારી દવાખાનાની હાલત દેખો તમે. આપણે એના માટે જઈએ, એક્સિડન્ટ થાય તો જઈએ અને બીજું કંઈક દાખલો જોઈએ તો જોઈએ. ક્યાં જવું પડે છે? ખાનગી વાળા. અને ખાનગી વાળા લૂંટે છે આપણને. 50 રૂપિયાનો બોટલ કે 40 રૂપિયાનો બોટલ આવે અને ગ્લુકોઝનું પાણી આવે, અને એક બોટલ આપણને 1000 રૂપિયા ચડાવે છે, 500 રૂપિયા ચડાવે છે. આ આપણે ભોગવી રહ્યા છે, તમે બધા ભોગવી રહ્યા છે. આ દવાખાનાની સિસ્ટમ ઘરે જઈને દવા કરે એવી કરવા માટેની દિલ્હીની ટીમને હું પણ તમને બાહેધરી આપું છું કે આમ આદમી પાર્ટી જીતાડશે ને તો ઘરે આવીને દવા કરશે. આ આમ આદમી પાર્ટીના નિયમ છે સાહેબ. અને એના માટે કેજરીવાલ સાહેબે નોકરી છોડી છે અને આવ્યા છે મેદાનમાં. અહીંયા દેખો, યશુદાન ગઢવી પણ નોકરી છોડીને આવ્યા છે, ગોપાલ ઇટાલિયા પણ નોકરી છોડીને આવ્યા છે, ચૈતરભાઈ પણ નોકરી છોડીને આવ્યા છે. તમારા સામે તમારો ભાઈ પણ નોકરી છોડીને આવ્યા છે. મને કઈક લાગણી હે, તો મને તો પગાર મળતો હતો, ત્યાંથી ગાડી આવે ઘેરાઈમાં ભરાઈ દઉં, પાછો બહાર તો નીકળી જાય. મારે કઈ જરૂર હતી નોકરી છોડવાની? કશું નથી. પણ આપ સૌના, આ ગુજરાત, આ દેશ એક પરિવર્તનના માર્ગે લાવવા માટે આપણે આમાં જોડાયા છે. આ સડેલી સિસ્ટમ છે. તમે દેખ્યું છે, આપણા યુવાનો જાય, દરેકની ગાડી રોકવામાં આવે અને પૈસા ઉઘરાવવામાં આવે છે. કોઈ બોલતું નથી સાહેબ. સાથે તાલુકામાં જાઓ, જે આપણને સ્ટેમ્પ 50 રૂપિયાનો હોય, 100 રૂપિયાનો હોય, 100 રૂપિયાની જગ્યાએ 150 રૂપિયા લઈને લૂંટે છે આપણને. કોઈ બોલતો નથી. હમણાં આધાર કાર્ડ માટે આપણે રખડીએ છીએ. આખા તાલુકામાં એક કીટ આલેલી છે. આખો નાખો ટોળો ત્યાં ઉભો થાય, આખા ગામના બધા ત્યાં ઉભા થઈ રહેતા આવે. આધાર કાર્ડ વાળા મહિના સુધી આપણને રખડાવે છે. કોઈ બોલતા નથી. આપણે અવાજ ઉઠાવીએ છીએ, તમે પણ ઉઠાવો છો, પણ એનું કઈ કરતા નથી. એનું કારણ શું? આ ભાજપની સડેલી સિસ્ટમ એમ કહેવા માંગે છે કે અમે કર્યું એ જ સાચું, તમે કર્યું એ નહીં. આજે આધાર કાર્ડ માટે આપણને રખડાવતા હોય દરેક કચેરીમાં. હમણાં આ પંચાયતની ચૂંટણી ચાલતી હતી, એની વાત કરતો. નરેગા યોજનામાં દરેક ગામડાના માણસ રખડે, કોઈ યોજના બતાવતા નહીં મળે. કટારાની પાલીમાં માસ્ટર નીકળે, ડિમાન્ડ થાય. બધા ગામડામાં બંધ અને કટારાની પાલીમાં ડિમાન્ડ થાય દરરોજનું. ચૂંટણી ચાલુ તો
તો આ કોણ બોલશે? આપણે બધા નહીં બોલીએ તો કોઈ બોલવાનો નથી. આપણને આ તો તમે હજુ બીજા કામે જાય છે, પણ હજી જો ભાજપને નહીં કાઢશો તો આપણે ક્યાં જવું પડશે? બીજા દેશમાં કમાવા જવું પડે. આજે મને બોરવામાં એક બે જણ બીજા દેશમાં ગયેલા પણ ત્યાં આવ્યા હતા. તો આપણે પણ એ પરિસ્થિતિ નહીં થાય એના માટે સત્વરે આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને આપણા ધારાસભ્ય જીતાડી એવી આપ સૌ પાસે આશા રાખું છું. વધારે લાંબુ ભાષણ નહીં, પણ બીજી એક વાત કરી દઉં કે આ ભાજપ વાળા ઘણું બધું કમાયેલા છે. નાખ્યું હોય કે આગરાવાળા નાખ્યું હોય કે લીમખેડા વાળા સિંગોરમાં, એટલે ક્યાંય પકડાતા પણ બોગસ ટ્રેનનો છે. પણ કઈ રીતે પકડું? પેલા આવી જાય છે પગે પડવા, એટલા માટે હજી પકડાતા. પણ સમય આવે, હજી બધી મંડળીમાં એમની મંડળી ચાલે છે, અહીંયા એપીએમસી ચાલે છે, દરેક જગ્યાએનું બોગસ છે. સમય આવે એને પણ આપણે જેલના સળિયા ગણાવીશું. આપણા હકનો રૂપિયો ખાય છે. એટલે આપ સૌ મારી સાથે છો. વધારે માર કેવું નથી, પણ આપણે એક સંકલ્પ કરીએ. આમ આદમી પાર્ટીને જે કોઈ ઉમેદવાર આવે, એક વસ્તુ એ પણ સમજી લેજો કે ભાજપ વાળા એક વોટમાં 5,000 રૂપિયા આપે ને તો એમને ખૂટતા નથી. જયારે આમ આદમી પાર્ટી વાળા વગર પૈસા લડવાના છે, હશે એમની પાસે મહેનતના પૈસા કમાયેલા, પણ એટલો બધો પૈસો હોય નહીં. તો આપણે એ પણ નિયમ રાખવાનો છે કે ઘણા બધા પૈસા આલે ને વોટ નથી આલવા. અને જે આપણે ઈમાનદાર માણસ રાખીશું, તમે બધા નક્કી કરજો, હું નક્કી કરવાના નથી. તમને બોલાવે નક્કી કરશો, તમે કહેશો એ નક્કી કરશો, પણ એને વિજય બનાવજો એવી હું તમારી પાસે આશા રાખું છું. આ પરિવર્તન કરવા નીકળ્યા છે, તમારે પરિવર્તન કરી દેવાનું છે. સંકલ્પ લઈએ કે દરેક જણ, તમે બધા આગેવાન છો, દરેક જણે 100 જણને આપણી આમ આદમી પાર્ટીનું કહેવાનું છે. અને સાથે સાથે પરિવર્તનની વાત કરી દેવાની છે. શાની વાત કરવાની છે? પરિવર્તનની. ગુજરાતમાં પરિવર્તન લાવવાનું, દેશમાં પરિવર્તન લાવવાનું. અને આ પરિવર્તન હું તમે બધા ભેગા મળીને પરિવર્તન કરવાનું છે.